સરસ્વતી નદી કિનારે મૂર્તિ વિસર્જન વખતે બંદોબસ્ત ગોઠવવામાં આવે તેવી માંગ પાટણ ન્યૂઝ 24 દ્વારા કરાઈ તંત્ર સમક્ષ માંગ। તંત્રી રાજુભાઈ પટેલ દ્વારા ભક્તોને પણ કરી અપીલ। ઘરમાં જ ગણપતિ અથવા દશા માતાજીની મૂર્તિનું વિસર્જન કરવા આગ્રહ રાખવા અપીલ કરવામાં આવી છે। ગત વર્ષે થયેલી ગણપતિ વિસર્જન વખતની દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે કાળજી રાખવા અપીલ કરી હતી। સાથે સાથે પાટણના નાગરિક વિક્રમ રાવળે પણ મૂર્તિ વિસર્જન વખતે બંદોબસ્ત ગોઠવી દેવા માટે તંત્રને અપીલ કરી છે। સરસ્વતી જૂના બ્રિજ ઉપર સાયકલ લઈને સ્કૂલના બાળકો પાર કરતા જોયા। સરસ્વતી જૂના બ્રિજ ઉપર મોટી આડેશ મૂકીને બંધ કરવો જોઈએ, નહીંતર મોટી દુર્ઘટના બનતા વાર નહીં થાય। સરસ્વતી નદીના કાંઠે જૂના મંદિરોનો ખડકલો। સરસ્વતી ડેમની સામે વેણમો 4 યુવાનો ફરતા દેખાયા હતા। મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ? આમ જનતાનો અવાજ। મહેન્દ્રભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24। પાટણ શહેરની અંદર સરસ્વતી નદી કે જ્યાં બેરેજ આવેલું છે ત્યાં આપ જોઈ રહ્યા છો પાણી સરસ્વતી બેરેજમાં આવી ગયું છે અને એના વધામણા પણ થઈ ગયા છે। આના ગયા વર્ષે જે દુર્ઘટના ગણપતિ દાદા વખત બની હતી એવી દુર્ઘટના આ વખતે ન બને એના માટે સરકારશ્રી અને નગરપાલિકા દ્વારા સુચારું આયોજન અને ત્યાં પ્રોટેક્શન કે જે ગોઠવવામાં આવે તો જરૂરથી અહીંયા જે લોકો મૂર્તિઓ પધરાવવા માટે આવે છે ગણપતિ દાદા અને દશામાની, તો એ લોકોને અહીંયા નજીક જ એમનું પધરાવવાનું થાય તો સારું રહે અને અહીંયા પોલીસ પ્રોટેક્શન ગોઠવવામાં આવે તો સારું। કેમ કે જ્યાં વર્ષે ગણપતિ દાદા વખત જે મોટી દુર્ઘટના બની ગઈ હતી એ બહુ દુઃખદ ઘટના હતી અને અત્યારે આ જે કંઈ ભક્તો છે ગણપતિ દાદા અને દશામાના એમને પણ નમ્ર વિનંતી છે પાટણ ન્યૂઝ 24 તંત્રી રાજુભાઈ તરફથી કે આપ તમારા ઘરે નાના ગણપતિ યા નાના દશામાં બનાવી અને પૂજા અર્ચના કરીને તમારા જ ઘરના અંદર તેનું વિસર્જન તપેલાની અંદર કરો યા કંઈ મોટા પાણીમાં કરો તો બહુ સારું। કેમ કે એમાં પણ એટલી જ શ્રદ્ધા છે અને અહીંયા આપ નદીમાં પધરાવા આવો એમાં પણ એટલી શ્રદ્ધા છે, પણ ઘરે બધા પરિવાર સાથે રહી અને આપ ગણપતિનું યા દશામાનું વિસર્જન કરશો તો જરૂરથી માનવ જિંદગી બચશે। તો મારી એક નમ્ર વિનંતી છે સરકારશ્રીને અને નગરપાલિકાને કે આ સરસ્વતી બેરેજમાં પાણી આવ્યું છે તો એને એ પાણી તો આવ્યું છે પણ એની અંદર કોઈ મૂર્તિઓ પધરાવા ન આવે અને એને સાવચેત રાખવા માટે જરૂરથી પ્રોટેક્શન ગોઠવવા વિનંતી। આપ પાટણ શહેરના નાગરિક છો અને સરસ્વતી બેરેજ કે જે ડેમમાં અત્યારે હાલ પાણી ભરેલું છે, ગયા વર્ષે જે ઘટના બની હતી એવી ના બને એના માટે આપ શું કહેવા માગો છો? આપનું નામ શું છે? મારું નામ રાવળ વિક્રમ છે। નદીની અંદર પાણી આવેલ છે બરાબર, તો આ દશામાં પધરાવવા માટે ગણપતિ પધરાવવા માટે જે લોકો આવી રીતે ગઈ સાલ બનાવ બન્યો હતો એવો બનાવ ફરીથી ના બને તે માટે સરકારશ્રીને એવી અપીલ છે કે કોઈ સ્થળે શું પોલીસ કા કોઈ કર્મચારી મૂકે અને થોડું ધ્યાન રાખે। રૂલ દશામાં નાના હોય કે ગણપતિ નાના હોય તો ઘરે જ વિસર્જન કરે તો સારું। તગારામાં કે પછી મોટી તપેલી હોય કે મોટું કોઈ વાસણ હોય એમાં વિસર્જન કરે તો સૌથી સારું કહેવાય, તો શું સલામતી રહે ઘરની।